સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વની એક અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો। રિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ વૃદ્ધાશ્રમ મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન સાથે ધૂળેટી પર્વનું હર્ષોલ્લાસ સાથે ઉજવ્યું હતું। પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમ રહેલા સિનિયર સિટીઝન પર ફૂલોનો વરસાદ કરાયો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો હતો। ધૂળેટીની પરંપરાગત ઉજવણી કરતા પોલીસે સિનિયર સિટીઝનને ધૂળેટીના કલર લગાવ્યા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરા પર ખુશી છવાવી દીધી હતી। આ દરમિયાન ઢોલના તાલ પર તમામ સિનિયર સિટીઝન રંગ ઉડાડતા ઝૂમી ઉઠ્યા હતા। તેમની આંખોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। પોલીસના અનોખા ઉમંગ અને પ્રેમ ભાવ વ્યવહારથી સિનિયર સિટીઝન ભાવુક બની ગયા હતા। આ સુંદર દ્રશ્યોને જોતા ત્યાં હાજર તમામ લોકોના દિલને અહેસાસ થયો છે કે પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ દુઃખ વહેંચવાનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે। સુરત શહેર પોલીસની આ અનોખી ઉજવણી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે। તેનાથી પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે સ્નેહનો એક નવો સેતુ બાંધી શકાય તેવું સાબિત થયું છે। रिंडोली पुलिस स्टेशन विस्तार में ओल्ड एज होम आवेलू है, ज्याँ अमे वर्षना दरेक तहेवार पर अँ आवी अने अँ जो वृद्धो है एमनी जोड़े अमे तहेवारनी उजवणी करीए छीए। पोलीस हमेशा तहेवार में बंदोबस्त में व्यस्त होय छे, जेथी अमे तहेवारना एक दिवस अगाऊ ज ओल्ड एज होम आवी अने अँ लोको साथे अहींना जे वृद्धो है एमनी जोड़े तहेवारनी उजवणी करीए छीए, एમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે, આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ। કેવા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા? અહીંયા મોટા ભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે હર્ષોલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી છે।